સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી.
છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. ઈસુ તારી સેવા કરું, તારી જ સેવા કરું, ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. હું તારી સ્તુતિ કરું, તારી જ સ્તુતિ કરું, ઈસુ તારી સ્તુતિ કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा।
खुल जाएंगी किताबें। जो भी तू कर रहा है यीशु वो देखता है। जो भी तू कर रहा है यीशु वो देखता है। हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વ કે જેઓ બાઇબલ અભ્યાસમાં આજે રાત્રે એકત્ર થયા છો, આવકાર કરતા આનંદની લાગણી અનુભવું છું. અને આપણી ગુજરાત ડાયોસીસ દ્વારા બાઇબલ અભ્યાસમાં આપણે આગળ વધીએ. પ્રાર્થનામાં નમ્ય પ્રાર્થના કરી શરૂઆત કરી. સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, અતિ પવિત્ર, અતિ દયાળુ, કૃપાળુ ને કરુણાળુ ઈશ્વર પિતા, આભાર અંતઃકરણથી આજના આ રાત્રિના સમય માટે અમે તમારા આભારી છીએ. બાઇબલ અમારા માટે પ્રભુ છે ઉત્તમ વચનો પ્રેસનાર, એ તમારી વાણી છે, અમારા માટે માર્ગદર્શક છે, જ્વાળારૂપ છે. અને તમારા વચનો આજે સાંજે સાથે મળીને અમે અભ્યાસ કરવા ચાહીએ છીએ, ત્યારે તમે અમારી સહાય કરો. બોલનાર, સાંભળનાર સર્વ પાત્રો તમારી કૃપાનો અનુભવ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે, એ જ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામથી કરીએ છીએ. સાંભળી માન્ય કરો. આમીન. આજનો બાઇબલ અભ્યાસ જૂના કરારમાંથી ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 122મો અધ્યાય છે. અને 122મો અધ્યાય આપણે વાંચીએ અને સાંભળીએ. ગીતશાસ્ત્ર 122. જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે યહોવાને મંદિરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો. હે યરૂશાલેમ, તારી ભાગળોમાં અમે ઊભા રહ્યા હતા. યરૂશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે. ત્યાં કૂળો ચડે છે
યહોવાના કુળો. ઈસરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે યહોવાના નામનો આભાર માનવા સારું ચડે છે, કેમ કે ત્યાં ઇન્સાફના રાજ્યાસનો, દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલા છે. યરૂશલેમની શાંતિ માટે પ્રાર્થના કરો. તારા પર પ્રીતિ રાખનારા ક્ષેમ કુશળ રહો. તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાવ. મારા ભાઈઓ તથા મિત્રોને ખાતર હવે હું બોલીશ કે તારામાં શાંતિ થાવ. અમારા દેવ યહોવાના મંદિરને અર્થે હું તારું હિત શોધીશ. આ પ્રભુના વચનો છે. આમેન. સારું, તારે આપણે બાઇબલ અભ્યાસમાં આગળ વધે અને પ્રભુનું વચન આપણા માટે આજે રાત્રે ગીતશાસ્ત્ર 122માંથી લાવવાનો છું. આપ સર્વ ક્ષેમ કુશળ હશો, સારા હશો, તંદુરસ્ત હશો અને પ્રભુના વચન માટે તમે આજે રાત્રે તૈયાર છો. ગીતશાસ્ત્ર 122 અને ત્યાં મથાળે લખવામાં આવ્યું છે કે દાઉદનું યાત્રા ગીત ને ચડવાનું ગીત. અને આ એક રસપ્રદ એ બાબત છે કે શું દાઉદના સમયમાં મંદિર હતું? કેમ કે આ ચડવાનું ગીત છે અને ઈશ્વરના યહોવાના મંદિરમાં જતા મુસાફરી કરતા આ ગીત ગાવામાં આવતું હતું. અને આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આપી શકાય કે દાઉદના સમયમાં આ મંદિર અસ્તિત્વ નહોતું ધરાવતું, પણ તેના દીકરા સુલેમાને યહોવાનું મંદિર બાંધ્યું. દાઉદે યહોવાના કરારના કોષને યરૂશલેમમાં લાવ્યો હતો અને તેના માટે એક તંબુ એટલે કે મુલાકાત મંડપ ઊભો કર્યો હતો. દાઉદને મંદિર બાંધવાની બહુ ઈચ્છા હતી, પણ યહોવાએ એને ના પાડી અને કહ્યું કે તારો દીકરો એ મંદિર બાંધશે. અને તેથી સુલેમાન પહેલો કાળવૃત્તાંત 22 તમે વાંચો તો ત્યાં આગળ સુલેમાનને મંદિર બાંધવા માટે તૈયાર કરે છે. દાઉદને ના પાડે છે પ્રભુ. ઈશ્વરનું ઘર, ઈશ્વરનું મંદિર, ઈશ્વરનો સમક્ષ અનુભવવાનું, ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનું, ઈશ્વરની વાણી સાંભળવાનું, ઈશ્વરને પ્રાર્થના કરવાનું અને ઈશ્વર શું વાત કરે છે તે સ્થળ એટલે સુલેમાને બાંધેલું મંદિર. પણ અહીંયા દાઉદનું આ ગીત છે અને દાઉદ જ્યારે ગીતશાસ્ત્ર 22 કહે છે કે ચાલો આપણે યહોવાના ભવનમાં જઈએ, ત્યારે તે શબ્દો યહોવાની આરાધનાના સ્થળ માટે વાપરવામાં આવ્યું છે કે તે સમયે મંદિર નહોતું, પણ તે સમયે એ હંગામી તંબુ મુલાકાત મંડપની જ વાત જૂના કરવામાં આવી છે એની વાત છે. અને કેટલાક બાઇબલના જે વિદ્વાનો છે એ પ્રમાણે માને છે કે ગીતશાસ્ત્ર 122 દાઉદ દ્વારા રચાયું હતું, પરંતુ પાછળથી મંદિર બંધાયા પછી જે યાત્રાળુઓ હતા, જે પ્રભુના દર્શનને માટે પ્રભુના મંદિરમાં તેઓ આવતા હતા, એ મંદિર તરફ જતા એ ગીત એ ગાવામાં આવતું હતું. લોકો ગીત ગાતા ગાતા મંદિર તરફ જતા હતા, પ્રવેશ પામતા હતા. ગીતશાસ્ત્ર 122 નાનું ગીત, સુંદર ગીત, આત્મિક લાભને માટે આ ગીત લખવામાં આવ્યું છે. અને ગીતશાસ્ત્ર 122નો જે મુખ્ય આધાર છે એ ઇમારત પર નથી, પરંતુ યરૂશલેમમાં યહોવાની એટલે ઈશ્વરની ઉપસ્થિતિમાં ભેગા થઈને આરાધના કરવાની ખુશી અને એકતા પર છે. ભેગા થઈને આરાધનાનું સ્થળ. અને આપણે પણ આપણા પોતાના ચર્ચમાં પ્રભુ મંદિરમાં જઈએ છીએ, પણ આજે આ સમય આપણે સામે બેઠા છીએ, ઘરમાં બેઠા છીએ અને જ્યાં આપણે પાસે બાઇબલ અભ્યાસનો સમય ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ચર્ચ, પ્રભુ મંદિર, આપણે વર્ષોથી તેને માણીએ છીએ, તેમાં જઈએ આવે છે. અને ગીતશાસ્ત્ર 122 કહ્યું છે કે જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે યહોવાને
મંદિરે જઈએ ત્યારે હું આનંદ પામ્યો. ઉત્સાહભર્યો, સુંદર રીતે લખાયેલું અને આ દાઉદનું આ ગીત આપણને ઉત્સાહથી પ્રેરે છે પ્રભુના ભજન માટે, પ્રભુની આરાધના માટે, અને આત્મિક રીતે ઊંડાણપૂર્વક આપણને કહે છે કે પ્રભુની આરાધના માટે આ પ્રભુનું મંદિર, પ્રભુનું ઘર એ આપણા માટે એક આનંદ અને આશીર્વાદનું સ્થળ બની રહે છે. આજે બાઇબલ અભ્યાસ છે, ઓનલાઈન છે, એમાં આપણે પોતાના ઘરે, પોતાને પસંદિત આરામની જગ્યાએ, પોતાને અનુકૂળ આવે એવા સમયના સ્થળે બેસીને આપણે બાઇબલ અભ્યાસ વચનોમાંથી કરી શકીએ છીએ. વચનો આપણી પાસે આવે છે અને વચનો આપણે એ જોઈને પ્રભુ માટે તૈયાર થઈ શકીએ છીએ. આપણે આ ગીત શાસ્ત્ર 122 કે જે યાત્રાનું ગીત, ચઢવાનું ગીત, મંદિર તરફ મુસાફરી કરતા એ ગાવામાં આવતું આ ગીત છે. અને જ્યારે ઇસ્રાયેલીઓ એ મંદિર તરફ ચાલતા જાય, હૃદયમાં આનંદ છે, ખુશી છે અને હર્ષ છે, અને ઈશ્વર જેમનો સર્જનહાર છે એ ઈશ્વરને મળવાને માટે તેઓ અતિ આનંદિત છે, અતિ ઉત્સાહી છે. નહીં, આપણે પણ આપણા પોતાના ચર્ચમાં જઈએ, પ્રભુના મંદિરમાં જઈએ, કોઈક વાર કોઈક જગ્યાએ આપણે મહેમાન તરીકે જઈએ અને ત્યાં પણ જો રવિવાર હોય અને પ્રભુના ઘરમાં જવાનો એ આપણને લાવો મળે, સમય મળે, તો આપણે કેટલા આનંદિત થઈએ છીએ કે રવિવાર, પ્રભુનો વાર, પ્રભુના ઘરમાં જવાનો આપણને મોકો મળ્યો છે, તક મળી છે. આપણે ભૂલતા નથી, આપણે હંમેશા જઈએ છીએ. પ્રભુનો આભાર માને કે આ મન હજુ પણ આપણી પાસે છે. અને ઇસ્રાયેલી પ્રજા પણ વર્ષના પવિત્ર તહેવારોમાં યરૂશલેમ તરફ પહાડ પર ચડીને જતા તારા ગીતો ગાતા હતા. આ જે નાનો અધ્યાય છે એ મુખ્યત્વે શું બતાવે છે? યરૂશલેમ માટેનો પ્રેમ. આ અધ્યાય 122મો એ આપણને બતાવે છે કે પરમેશ્વરના ઘરનો આનંદ. અને આ જે ગીત શાસ્ત્ર 22 છે તે આપણને કહે છે કે શાંતિને માટે પ્રાર્થના તમે કરો. આ આધાર છે આ 3 બાબતો. અને ચાલો આપણે આ અધ્યાયને ક્રમાનુસાર આપણે ટૂંકાણમાં જોઈશું કે શા માટે આ મંદિર દાઉદને માટે, અને દાઉદના જીવનમાં આ મંદિર, આ પ્રભુની એ જે જગ્યા છે, આ જે તંબુ છે, આ જે મુલાકાત મંડપ છે, આ જે યહોવાનું એ ભવન છે કે જ્યાં આરાધના માટે લોકો એકઠા થાય અને પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કરે, પ્રભુની સમક્ષતા પ્રાપ્ત કરે, પ્રભુની શાંતિ પ્રાપ્ત કરે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ બતાવે અને પરમેશ્વરના ઘરનો આનંદ એ એકબીજા સાથે વહેંચે. હું આનંદ પામ્યો એમ આ દાઉદ કહે છે કે પ્રભુએ જે સમય તેને આરાધના માટે આપ્યો છે એ સમયમાં હું આનંદ પામ્યો, કેમ કે યહોવાને મંદિરે, યહોવાએ નક્કી કરેલા આ સ્થળમાં જતા મને આનંદ થાય છે. પહેલી ને બીજી કલમ આપણે જોઈએ. નહીં, તમારું બાઇબલ ખુલ્લું હશે, તમે સાંભળો છો, તમારી નજર તમારા બાઇબલમાં એ તમે રાખતા રહેજો. પહેલી ને બીજી કલમમાં શું લખ્યું છે કે જ્યારે તોય મને કહ્યું કે આપણે યહોવાને મંદિરે જઈએ ત્યારે આનંદ પામ્યો, હે યરૂશલેમ તારી ભાગળોમાં અમે ઊભા રહ્યા હતા. નહીં, ભાગળોમાં, દરવાજા પર, મંદિરમાં પ્રવેશવાની તૈયારી માટે તેઓ ઊભા રહ્યા હતા. કેટલું સુંદર, કેટલું સરસ કે પ્રભુના ઘરમાં જવા માટે, પ્રભુની આરાધના માટે, પ્રભુની વાણી માટે, પ્રભુને પ્રાર્થના કરવા માટે, અને પ્રભુ શું કહે છે એ સાંભળીને આશીર્વાદ મળવા માટે આ લોકો પરમેશ્વરના ઘરમાં જવાનો આનંદ મેળવી રહ્યા છે. ઈશ્વરની હાજરીનો અદ્ભુત આનંદ આપણા હૃદયમાં હોય છે. કોઈ નિરાશ હોય, હતાશ હોય, કોઈ ચિંતિત હોય, કોઈ કંઈ બાબતથી એ પીડિત હોય, અથવા કંઈક એવી બાબતો કે જે એને આનંદથી, એ સુખથી વંચિત રાખતું હોય.
પરમેશ્વરના ઘરમાં જે છે ત્યારે આનંદ સહિત આપણે ઘણી બધા જતા નથી ઘરેથી નીકળતા રહે, પણ જ્યારે ચર્ચ જોઈએ, પ્રભુ મંદિર જોઈએ, આખી પ્રભુ મંદિરની વ્યવસ્થા જોઈએ ત્યારે આપણે તેમાં આનંદ થાય છે. ખરું ને? આનંદ થાય છે. એ છે મન એકાએક બદલાઈ જાય છે, હૃદય એટલે એકાએક બદલાઈ જાય છે અને ચિંતા દૂર થાય છે, નિરાશા દૂર થાય છે, પ્રશ્નો દૂર થાય છે, બાબતો દૂર થાય છે અને ઈશ્વરનું ઘર એ આપણને શાંતિનો અનુભવ કરાવે છે, આનંદનો અનુભવ કરાવે છે. અને પ્રભુના ઘરમાં, યહોવાના મંદિરમાં જે છે ત્યારે આપણું મન આનંદિત થતાં ઉતાવળા બને છે કે આ દરવાજા અંદર થઈને પ્રભુના ઘરમાં આશીર્વાદ, શાંતિ, જવાબ અને સુખ પ્રાપ્ત હું કરીશ. દાઉદ અહીં પરમેશ્વરની હાજરીમાં જવાના અદ્ભુત આનંદની વાત કરે છે. અને પવિત્ર સ્થળે જવું એ કોઈ બોજ કે જવાબદારી નથી, પણ પરમ આનંદનો વિષય છે. ને કોઈ ધક્કો મારતો હોય, જબરજસ્તી કરતો હોય અથવા તો વારંવાર કહેતો જાઓ 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 પ્રભુ, ના, એ આપણો આનંદ છે. એ આપણો આનંદ છે. પ્રભુના ઘરમાં જવું એ આપણો આનંદ છે. અને ઘરમાં જવા માટે પ્રભુ આપણને એ મન હૃદય આપે છે, માટે પ્રભુનો આભાર માને છે. પરમ આનંદનો વિષય છે. જીવનમાં લાગુ પડતી આ આનંદની બાબત, આ પ્રભુને મળવાની બાબત આપણા માટે ઉત્સાહ અને આનંદ એ પ્રાપ્ત કરવાનો અવસર અનેરો બને છે. શું આજે આપણે પ્રભુની સંગતમાં, ચર્ચમાં, પ્રભુ મંદિરમાં જવાને માટે આવો જ ઉત્સાહ અને આનંદ થાય છે? ઘણી બધી વાર આ ઉત્સાહ અને આનંદ ઓછો પણ થઈ જાય છે, કમી પણ એમાં મહેસૂસ થાય છે. કારણ કે એટલી બધી બાબતો જે દુનિયાવી છે, જગીક છે, અથવા તો ચિંતાની બાબત છે, અથવા તો કંઈક બાબતો આપણે રોકે છે કે જે પ્રભુના ઘરમાં આજે નહીં જઈએ તો ચાલશે, આજે આપણે પ્રભુના ઘરમાં નહીં જઈએ, બીજું કંઈ કામ કરીશું, બીજી કંઈ જવાબદારી, બીજી કંઈ ફરજો આપણે અદા કરીશું તો ચાલશે. ના, પણ આ દાઉદની જેમ પ્રભુની હાજરીમાં અનુભવવા માટે, પ્રભુના સાનિધ્યમાં, પ્રભુના પાસણ આગળ જવા માટે એ ઉત્સાહ હંમેશા રાખવો જોઈએ. કામ છે, જવાબદારી છે, ફરજો છે, બીજી ઘણા બધા વિષયો આપણા જીવનમાં પ્રભુના ઘરમાં જતા અટકાવતા હોય, એને બાજુ પર મૂકીને પ્રભુના ઘરનો આનંદ એ આપણે પ્રથમ શોધવો જોઈએ. ત્યારબાદ આ ગીત કરતાં એ તેના બીજા વચનોમાં, બીજા વિચારોમાં આ પ્રમાણે અહીંયા જણાવે છે. 3જી, 4થી અને 5મી કલમમાં કહે છે કે યરૂશલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે, ત્યાં કૂળો ચડે છે, યહોવાના કૂળો, ઈસ્રાએલને સાક્ષીરૂપ થવાને અર્થે યહોવાના નામનો આભાર માનવા સારું ચડે છે, કેમ કે ત્યાં ઇન્સાફના રાજ્યાસનો, દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલા છે. યરૂશલેમ એવા એક નગરની જેમ બંધાયેલું છે કે જે એકબીજા સાથે મજબૂત રીતે બંધાયેલા છે, સંકળાયેલા છે, એકબીજા સાથે મજબૂત રીતે બંધાયેલા છે, સંકળાયેલા છે. અને ત્યાં પ્રભુના પસંદ કરેલા કુળો, પ્રભુના પસંદ કરેલા સર્વ લોકો એટલે ઇસ્રાયેલના કુળો યહોવાનો, ઈશ્વરનો આભાર માનવા માટે એ જતા હોય છે. કંઈક કહેવા માટે આપણે જઈએ છીએ, પણ પ્રભુનો આભાર આપણે માનવો જોઈએ, પણ અગત્યનું છે. પ્રભુની સ્તુતિ કરવી, પ્રભુની આરાધના કરવી, પ્રભુના ગીતો ગાવા, પ્રભુના સ્તોત્ર ગાવા, સાથે સાથે પ્રભુનો આભાર માનવો એ પણ એટલું જ જરૂરી છે, એટલું જ જરૂરી છે. અને આ ગીત કરતા કહે છે કે યહોવાનો આભાર માનવા માટે ઇસ્રાએલ પ્રજા એ જાય છે, કેમ કે ત્યાં આગળ દેવનું ન્યાયાસન છે, દેવનું રાજ્યાસન છે, અને દેવ ત્યાં આગળ પોતાનું રાજ્ય જે શાંતિ આપે છે એ રાજ્ય સનની આગળ ઉપસ્થિત થવું એ ખૂબ જ આનંદદાયક આપણા માટે હોય છે. એક બાબત આગળ આ ગીત કરતા વિચારે છે, એક બાબત બતાવે છે, તમે કદાચ નોંધ્યું હશે વાંચતા વાંચતા કે યરૂશલેમના લોકો એકતામાં માનતા હતા. આ નગરની એકતા એ બહુ જાણીતી હતી, બહુ પ્રખ્યાત હતી, અને લોકો
આ વિશે વિચાર કરીને પણ યહોવાની સ્તુતિ કરતા, આભાર માનતા હતા. એ વિચાર સાથે અહીંયા દાઉદ એ કહે છે કે જે પ્રભુએ આ ઇસ્રાએલ પ્રજાના અલગ અલગ કુળને પસંદ કરીને એક કર્યા છે, ને આ લોકો યહોવાની ભક્તિને માટે યહોવાએ પસંદ કરેલા આ સ્થળમાં જતા, બેસતા, ભજન કરતા, આરાધના કરતા એકતાના દર્શન એ એકબીજાને કરાવે છે. યરૂશલેમ એક એવું શહેર હતું જ્યાં બધા લોકો ભેગા મળીને એક મનના, એક ચિત્તના, એક કાર્યના, એક જનને માટે તેઓ બની રહેતા હતા, બેસતા હતા. અને આધ્યાત્મિક અને સામાજિક એ લોકો એકતાનું પ્રતીક દર્શાવતા હતા. આધ્યાત્મિક રીતે કે અમે એક ઈશ્વરના બાળકો છીએ, ભલે અલગ અલગ કુળોમાં વહેંચવામાં આવશે, પણ એક જ ઈશ્વરના, એક જ મન અને આત્મા ધરાવતા અમે પ્રભુના બાળકો છીએ. અને સામાજિક રીતે પણ એકતાનું પ્રતીક તેઓ વ્યક્ત કરતા હતા. બધા કુળો ત્યાં માત્ર પોતાની માંગણો લઈને નહીં, પણ પરમેશ્વરનો આભાર માનવા જવાનું એક મોટું એ તેનું કારણ હતું. માંગણો લઈને આપણે ઘણી બધી વાર જઈએ છીએ. માંગણો, પ્રભુ આ જોઈએ છે, પ્રભુ તે જોઈએ છે, પ્રભુ આ આપજે, પ્રભુ તે આપજે, અને પ્રભુ મારી આ માંગણી છે, મારી અરજો છે, મારી વિનંતી છે. પણ પ્રભુના ઘરમાં ફક્ત શું આપણે માંગવાને માટે જ આપણે જઈએ છીએ? હા, ઘણા બધા લોકો કદાચ આપણું પણ આ મનની અભિવ્યક્તિ આપણે વ્યક્ત કરતા હશું. પણ આ ગીત કરતા કહે છે કે પ્રભુની આગળ માંગવું, પ્રભુની આગળ અરજ વ્યક્ત કરવી, પ્રભુની આગળ કંઈક કહેવું, એને કરતાં વિશેષ છે પ્રભુનો આભાર માનો. એના તો વિશેષ કંઈક આ ગીત કરતાં આપણને શીખવે છે કે પ્રભુનો આભાર માનો એ અતિ મહત્ત્વનું છે. પ્રભુને ખુશ કરો અને પ્રભુનો આભાર માનો. પ્રભુ તે શું કર્યું છે એ વ્યક્ત કરવાનું આ ગીત કરતાને ખૂબ જ ગમે છે. આપણને પણ ગમે છે, માટે પ્રભુનો આભાર છે. આભાર સ્તુતિનું કેન્દ્ર આ પ્રભુની આરાધનાનું સ્થળ, પ્રભુના યહોવાનું જે ભવન છે, એ જગ્યા છે, એ આભાર માનવા માટે અતિ મહત્ત્વનું આ એ સ્થળ માટે હતું, આપણા માટે પણ હોવું જોઈએ. ને આ બાઇબલ અભ્યાસની અંદર આ દેવનું મંદિર, યહોવાનું મંદિર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સભાસ્થળમાં, જે ઘરમાં જઈને વચન, બોધ આપતા હતા, શિક્ષણ આપતા હતા, એ આપણે જાણીએ છીએ નવા કરારની અંદર, માથેની, માર્કની, લુકની, યોહાનની સુવાર્તાની અંદર. એ જ મંદિરની અંદર આપણે જતા યહોવાનો આભાર માનવાનું કદી પણ ભૂલી જવું જોઈએ નહીં. આ ગીત કહે છે કે આ રાજ્ય સંત પર બેસનાર એ યહોવા, કે જેનું આ જે મંદિર છે એ ન્યાયનું મંદિર છે, ન્યાયનું મંદિર છે. યરૂશલેમ એ ન્યાય માટે અને ધાર્મિકતાનું બહુ જ અદ્ભુત કેન્દ્ર હતું. યરૂશલેમમાં ન્યાય કરનાર યહોવા, અને ન્યાય કરનાર જે રાજા હોય એ પણ યહોવાના પસંદ કરેલા હોય, યહોવાથી નિમાયેલા, અને યહોવાને સમક્ષ રાખીને તેઓ રાજ્ય કરતા હતા. લોકો ખુશ હતા, આનંદિત હતા, શાંતિના રાજ્યમાં તેઓ વિકાસ અને વૃદ્ધિ પામી રહ્યા હતા, કેમ કે યહોવા એ જ તેઓનો રાજા હતો. અને દાઉદના વંશમાંથી સાચો ન્યાય મળતો હતો એ વિશ્વાસ તેઓ ધરાવતા હતા. અને આ રાજ્યસનની વાત આ દાઉદ ભક્ત કરે છે કે જ્યાં યહોવા જેવો પ્રભુ છે ત્યાં આગળ ન્યાયની કશી ખોટ પડવાની નથી. આજે યરૂશલેમની સુંદરતા અને યરૂશલેમમાં જે એકતા હતી એ આ ઈસ્રાયેલી લોકો એ પ્રગટ કરતા હતા. ભવ્ય મંદિર. અને જો જૂના ક્રમમાં તમે એ તંબુની જે વાત આવે છે, મુલાકાત મંડપની વાત આવે છે, એના જે અંદરની સંરચનાની વાત આવે છે, એની જે બનાવટની વાત આવે છે, તમે વાંચો તો અતિ સુંદર ભવ્ય એ બાબત એ સ્થળમાં બતાવવામાં આવી છે. ભવ્યતા ખૂબ જ સુંદર એવું આ મંદિરની વાત
બાઇબલ લખવામાં આવી છે. અને આપણે જે પ્રભુ મંદિરમાં જઈએ છીએ, આપણે પોતાના ચર્ચોમાં જઈએ છીએ, ત્યાં પણ આપણે તેમાં જઈએ છીએ ત્યારે તેની ભવ્યતાના દર્શન આપણે કરીએ છીએ. અતિ સુંદરતા પ્રભુના ઘરમાં આપણે જોઈએ છીએ. અને ત્રીજી અને છેલ્લી બાબત અહીંયા લખવામાં આવી છે, કલમ 6 થી 9 ની અંદર લખવામાં આવ્યું છે કે યરૂશલેમની શાંતિ માટે પ્રાર્થના કરો. તારા પર પ્રીતિ રાખનારા ક્ષેમ કુશળ રહો. તારા કોર્ટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. મારા ભાઈઓ તથા મિત્રોને ખાતર હવે હું બોલીશ કે તારામાં શાંતિ થાઓ. અમારા દેવ યહોવાના મંદિરને અર્થે હું તારું હિત શોધીશ. આ ગીત કરતા કહે છે, યહોવાએ મને યરૂશલેમ આપ્યું, યહોવાએ મને યરૂશલેમનું રાજ્યસન આપ્યું, યહોવાએ મને યરૂશલેમનું જે નગર છે એ મને મારા હૃદયમાં એક આગવું સ્થાન ધરાવે છે. આ ગીત કરતા વિચારે છે કે યરૂશલેમની શાંતિને માટે મારે પ્રાર્થના કરવી જોઈએ. યહોવાની સમક્ષતાનો આનંદ છે, યહોવાની વાણીનો આનંદ છે, યહોવાની પ્રાર્થના કરવા માટેનો એ આનંદ છે, યહોવાને પ્રેમ કરવાનો જે આનંદ છે. પણ એ સગળો હોવા છતાં પણ એ વિચારે છે કે મને જે રાજ્યસન મળ્યું છે, મને જે નગર મળ્યું છે, મને જે વ્યવસ્થા મળી છે, મને જે વૃદ્ધિ પામવા માટે આધ્યાત્મિક, સામાજિક અને વ્યક્તિગત આશીર્વાદને માટે જે મળ્યું છે એ પ્રભુના ઘરને માટે, પ્રભુના નગરને માટે મારે પ્રાર્થના કરવી જોઈએ, શાંતિને માટે પ્રાર્થના કરવી જોઈએ. યરૂશલેમની શાંતિને માટે પ્રાર્થના કરો. જેઓ તારા પર પ્રેમ રાખે છે તેઓ આબાદ થશે. તારા કોર્ટમાં શાંતિ અને તારા મહેલોમાં આબાદી હોજો. શાંતિને માટે આદેશ અહીં આગળ આપવામાં આવ્યો છે, આદેશ આપવામાં આવ્યો છે. નહીં, આજે આપણે ઘણી બધી રીતે શાંતિ ગુમાવી રહ્યા છે. આજે આપણા વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, આપણા નગરમાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, દેશ દુનિયામાં આપણે અનુભવ છે કે શાંતિ ગુમાવી રહી છે માનવજાત. અને આ વચન જ્યારે વાંચીએ ત્યારે આપણે વિચાર પણ કરીએ છીએ કે યહોવા ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે, એના સંતાનો છે, એના રાજ્યના ભાગીદાર બનવાના છે, એના મંદિરના આપણે ભાગીદાર થયા છે. અને એણે આપેલા જીવનને આપણે મહેસૂસ કરીને, અનુભવીને આપણે આગળ વધતા વિચારવું જોઈએ કે જે ઘર આપણને આપવામાં આવ્યું છે, જે નગર આપવામાં આવ્યું છે, જે રાજ્ય આપવામાં આવ્યું છે, જે આપણે રહીને વૃદ્ધિને વિકાસ પામે છે, તેની શાંતિને માટે પ્રાર્થના કરવાનું આહ્વાન આપણને આ ગીત કરતાં પૂરું પાડે છે. યરૂશલેમનો અર્થ જ શાંતિનો શહેર એમ થાય છે. સમૃદ્ધિનું શહેર આ યરૂશલેમ હતું, જ્યાં દાઉદ ઈશ્વરના રાજ્યસનને અનુભવતા આશીર્વાદના વચનને પણ એ મહેસૂસ કરે છે. ઈશ્વરના લોકો ઈશ્વરના નગરમાં રહે છે અને ઈશ્વરના લોકો ઈશ્વરના નગરને શાંતિ મળે માટે પ્રાર્થના કરે છે. આજે આપણે પોતે પણ પોતાના જીવન માટે, પોતાના કુટુંબ માટે, પોતાના સમાજ માટે, પ્રભુના ઘર માટે, અને પ્રભુનું ઘર જે નગરમાં છે, જે રાજ્યમાં છે, જે દેશમાં છે, કેટલા આનંદની વાત છે. તેના માટે પ્રાર્થના આપણે કરવાનું ચાલુ રાખવું જોઈએ. અને પરમેશ્વરના લોકો જો આપણે છીએ તો પરમેશ્વરના લોકો તરીકે આપણા શહેર, આપણી મંડળી, આપણા જીવન, આપણા દેશ, આપણા રાજ્ય માટે શાંતિ પ્રભુ પાસે માંગી છે. અને આ લોકો પોતે પણ જીવનમાં સફળ અને સમૃદ્ધ થયા છે. કેમ કે ફક્ત પોતાના માટે જ વિચાર નહીં, પણ આખા નગરને માટે, આખા યરૂશલેમ શહેરને માટે તેઓ કલ્યાણની ઈચ્છા રાખતા હતા. મારા ભાઈઓ માટે, મારી બહેનો માટે, મારા મિત્રોને માટે હું પ્રભુને કહીશ કે તારામાં શાંતિ ઓછો, તારામાં શાંતિ ઓછો. આ દાઉદ ગીત કરતા કહે છે કે મારા દેવ યહોવાના મંદિરને લીધે, એ ભવનને લીધે હું તારું કલ્યાણ ઈચ્છીશ. ઈચ્છા
પોતાના માટે સારી છે, પણ આખા નગરને માટે પણ, એ ઈશ્વરના ભવને માટે પણ કલ્યાણની વાત આ ગીત કરતા દાઉદ રાખે છે. કેમ કે આ દાઉદના હૃદયમાં, આ ગીત કરતા હૃદયમાં સ્વાર્થ વગરનો પ્રેમ રહેલો છે. દાઉદ માત્ર પોતાના સ્વાર્થ માટે નહીં, પણ પોતાના ભાઈઓ, પોતાના મિત્રો અને ખાસ કરીને પરમેશ્વરના મંદિર, પરમેશ્વરના ઘરના મહેમાન માટે ભલું ઈચ્છનાર એક સામાન્ય માણસ માટે એક રાજા બનનાર એ દાઉદનું મન ને હૃદય છે. કેટલું અદ્ભુત છે, કેટલું સારું છે, કેટલું ઉત્તમ છે આ દાઉદનું મન. આ 122માં અધ્યાયની અંદર આ ગીત કરતા કહે છે કે પરમેશ્વરના ઘરમાં જેનો આનંદ મને થાય છે. આપણને થવો જોઈએ. આ ગીત કરતા દાઉદ એ પણ કહે છે કે યરૂશલેમની સુંદરતા પ્રભુ તરફથી પ્રાપ્ત થઈ છે, અને એ મંદિરમાં, એ ભવનમાં, એ યરૂશલેમના જે કુળો હતા, જે લોકો હતા, આખી પ્રજાતિ એ પ્રભુમાં એક હતી. અને આ દાઉદ ગીત કરતા કહે છે કે પ્રભુએ મને આવો આશીર્વાદ આપ્યો છે, ત્યારે મારી ફરજ બને છે, મારી જવાબદારી બને છે, મારો પ્રેમ મને શીખવે છે કે યરૂશલેમની શાંતિને માટે મારે પ્રાર્થના કરવી જોઈએ. યરૂશલેમમાં જે લોકો રહેશે, યરૂશલેમમાં જે કંઈ પણ છે, યરૂશલેમની આસપાસ જે કંઈ છે, યરૂશલેમ ફલરૂપતા માટે, કલ્યાણ માટે આ ગીત કરતા કહે છે કે મારે તેના કલ્યાણને માટે પ્રાર્થના કરવી જોઈએ. આજે આ ગીત શાસ્ત્ર 122 આપણને કહે છે કે પ્રભુની સંગતને પ્રેમ કરો, પ્રભુમાં એક બનો અને પ્રભુની શાંતિના તમે પ્રચાર બનો. પ્રભુનો આ ગીત કરતા આ સેવક આપણને ગીત શાસ્ત્ર 22માં આ પ્રમાણે કહે છે કે સંગત, શાંતિ અને પ્રાર્થના કરતા રહો. આમીન. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા જીવતા અને પવિત્ર અને પ્રેમાળ પિતા, આભાર માનીએ છીએ પ્રભુ આ ગીત શાસ્ત્ર 22માં તમારા સેવકના મુખ દ્વારા અમને પ્રભુ તમારા મંદિર પ્રત્યેનો પ્રેમ અને તમારી સંગત પ્રત્યે પ્રભુ અમને ઉત્સાહ અમારો વધારે છે, અમને પ્રોત્સાહન આપે છે. પ્રભુ આભાર માનીએ છીએ કે પ્રભુ અમે તમારામાં એક બનીને, તમારી સંગત માણીને પ્રભુ અમે તમારી પાસે આવતા આનંદ અનુભવી શકીએ છીએ. અને પ્રભુ તમે અમને જે આપ્યું છે એને યાદ કરતા, તમારો મહિમા પ્રગટ કરતા પ્રભુ અમે શાંતિને માટે પ્રાર્થના અમે કરીએ છીએ. અમારા પોતાના જીવન માટે, અમારા કુટુંબ માટે, અમારા સમાજ માટે, અમારા નગરને માટે, અમારા રાજ્ય અને શહેરને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ કે પ્રભુ શાંતિ આપો, ફળદ્રુપતા આપો અને પ્રભુ આશીર્વાદ આપો અને તમારો મહિમા પ્રગટ કરો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. ફરી એકવાર પ્રભુ આભાર માનીએ છીએ કે તમે અમને તમારી સંગતમાં પુનઃસ્થાપિત કરો. તમારા ભવન, તમારા મંદિર પ્રત્યે અમને વધુ નજીક તમારી સંગતમાં લાવો અને એક મનના, એક ચિત્તના, એક હૃદયના બનાવીને પ્રભુ પ્રાર્થના માટે તૈયાર કરો. બોલનાર, સાંભળનાર, બેસનાર, ઉઠનાર સર્વ આ સંગત માણી શક્યા છે. તેના માટે આભાર માનતા આજનો આશીર્વાદ તમે આપો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી આજે અમને આપો, અને જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તો અમારા ઋણને માફ કર, અને અમને પરીક્ષામાં ન લાવો પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પિત્રમાં આશીર્વાદ આપણી સાથે અને પ્રભુના તમામ લોકોની સાથે હમણાંથી હર હંમેશ સુધી રહો.
આમીન. सजाजो हे सौ दुखीने लगा आन में दिला तो तमे मर्शे अपार नाम लैने करजो प्रार्थना प्यारे परीक्षण आवे जय जय राजा राजा स्वर्ग की दिश बधाई